અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે આઈએસઆઈ સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યારે આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ઠેર ઠેર જબરજસ્ત રાજકીય ડ્રામેબાજી જોવા મળી હતી. તો હવે આ ચૂંટણીઓમાં નિવેદનબાજી પણ ચરમસીમાએ પહોંચી છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભાજપના નેતા ભૂષણ ભટ્ટે થોડાક સમય અગાઉ કહ્યું હતું કે ખાડિયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ. ત્યારે ફરી એકવાર ભાજપના નેતા ભૂષણ ભટ્ટે કહ્યું છે કે હું મારી વાત પર કાયમ છું કે ખાડિયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ. અને ભાજપ નેતા ભૂષણ ભટ્ટના નિવેદન પર ખૂબ વિવાદ પણ થયો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હવે પાકિસ્તાન દાઉદ ઇબ્રાહિમ અને આઈએસઆઈની એન્ટ્રી થઈ ચૂકી છે. થોડાક સમય અગાઉ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભાજપના નેતા ભૂષણ ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખાડિયા વિસ્તારને પાકિસ્તાન બનવા નહીં દઈએ. ભાજપના નેતા ભૂષણ ભટ્ટના નિવેદનથી ખૂબ હોબાળો મચી ગયો હતો અને ફરી એકવાર ભૂષણ ભટ્ટે નિવેદન આપ્યું છે કે હું કાલે અડગ હતો, મારી વાત પર આજે અડગ છું ને આવતીકાલે પણ અડગ રહીશ કે ખાડિયાને શા માટે પાકિસ્તાન નહીં બનવા દઈએ. કોંગ્રેસના ઉમેદવારના તો સીધા સંપર્ક દાઉદ ઇબ્રાહિમ અને આઈએસઆઈ સાથે છે. મતદારો પણ આ વસ્તુ સમજે છે અને જાણે પણ છે. તાઓ સાંભળીએ ભાજપના નેતા ભૂષણ ભટ્ટે શું કહ્યું છે. કાર્યાલયના ઉદઘાટનમાં મેં એવું કીધું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા. અને આ વાતને આજે ગુજરાતની અંદર નાનો ટુકડા બનીને જ્યાં ચૂંટણીઓ થાય છે, નાના ટુકડા આપણે રીલ જોઈએ છે કે ભાજપના નેતા આપણા સમાજ માટે આ બોલે છે, આવું ટુકડો કર્યો. મારો એ દિવસે કહેવાનો વાત અલગ હતી, આજે એ વાતને હું વળગી રહું છું, આવતીકાલે આ વાતને વળગી રહ્યો. વાત કેમ મેં કીધી, વિષય કેમ મૂક્યો, કોઈને ખબર હોય કે ના હોય. આ વાત મૂકવાનું કારણ 80 થી 90 નો દશકો ગુજરાત અને અમદાવાદ શહેરે 1980 થી 1990 નો દશકો એ ગુજરાત અને અમદાવાદે જોયો છે, સહન કર્યો છે. કોટ વિસ્તારની અંદર જે કોમી રમખાણો, કોમી તોફાનો, લોકો ઘર રહેવા બીજે કાલુપુરથી, દરિયાપુરથી, શાહપુરથી, ખાડિયાથી, જમાલપુરથી, રાયખડથી, આ બધા વિસ્તારમાંથી લોકોએ કેમ બહાર જવું પડ્યું? તો એનું મુખ્ય કારણ 1980 થી 90 નો દશકો. ઘણા બધા જોયું હશે, ઘણા બધા સાંભળ્યો હશે. અને ક્રમશઃ હું જે વાત કહું છું ને, ગંભીરતા વાળી વાત, 80 થી 90 માં ગુજરાત આખાની અંદર, દેશ આખાની અંદર આપણે બધાએ જ નામ સાંભળ્યું હશે, લતીફ સાંભળ્યું છે ને. સરકાર એ કેમ ચાલે? આ શહેરમાં પોલીસ, શાસન તંત્ર બધું એના ઈશારા ઉપર ચાલે. 80 થી 90 ના દાયકા. અને એ દાયકાની વાત કરીએ ત્યારે રાધિકા જીંખાના ઉપર હુમલો થયો હોય, કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય રઉફ વલીઉલ્લાહ પર હુમલો થયો, ગોળીબાર થયા હોય, શાર્પ શૂટર તરીકે
અમદાવાદમાં રાયપુર ચકલામાં આવીને ગોળીબાર કરી ગયા હોય. રાયપુર ચકલા, ચકલેશ્વર મહાદેવ પાસે ખાનગી ગોળીબાર કોકને મારવા માટે કરી ગયા. રસૂલ પાર્ટી, કોઈએ નામ સાંભળ્યું? ટાડા પોટા અનેક કેસોમાં, અરેન પંડ્યા કેસમાં પણ આરોપી ના ઉપર ગોળીબાર કરે. અનેકવિધ કેસોની અંદર આરોપી. આ બધી વાત એટલા માટે કહેવાની કે આપણે ખાડિયાને કઈ તરફ લઈ જવું છે એ આપણે નક્કી કરવા આજે ભેગા છે. એ રસૂલ પાર્ટી કોણ? કોનો સાગરી? કોના ઈશારે કામ કરે? અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે ISI સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવે. હવે મારી વાત ખોટી હતી કે સાચી? સાચી. એ ચૂંટણી લડવા આવે એનો વાંધો જ નથી ભાઈ. હક છે. ક્યાં કોણ જેને લડવું એ લડે. આપણે ડરતા નથી. ગઈકાલે નતા ડર્યા, આજે નથી ડરવા, આવતીકાલે નથી. વર્ષ 1972 થી ભાજપનો ગઢ ગણાતા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભૂષણ ભટ્ટનો વિડીયો થોડાક સમય અગાઉ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ખાડિયાને અમે પાકિસ્તાન થવા નહીં દઈએ. આ નિવેદન પછી જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેમણે ભૂષણ ભટ્ટના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું અને સાથે જ તેમણે એવું કહ્યું હતું કે અમદાવાદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ લોકો હવે પાકિસ્તાન લઈ આવ્યા છે, એટલે કે હવે એમને કોઈ બીજા મુદ્દા દેખાતા જ નથી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.